નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વલસાડ લોકસભા બેઠક પરથી સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો વલસાડ સભાની બેઠક પર આખા ગુજરાતમાં હાહાર મચાવી દીધો છે. ખૂબ જ ભારી સંખ્યામાં છે. આપણે મુદ્દા પર વાત કરવાના છે. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા ન. તો આવો મિત્રો, આપણે જાણી લઈએ ભાઈ કે વલસાડ લોકસભા બેઠક પર બીજેપીની જીત થાય છે કે યાની કોંગ્રેસની, કોને કેટલા વોટિંગ મળ્યા છે એ મુદ્દા પર આપણે વાત કરવાના છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો વલસાડ લોકસભા બેઠક પર ટોટલ આપણે જોવા જઈએ તો 16,70,000 જેવા વોટિંગ થયેલા છે. એની અંદરથી જે ડિવાઇસ થતાની સાથે કોને જીત મળે છે, જી હા મિત્રો, એ તો ગણતરીના દિવસોમાં એમને ખબર પડશે. રિઝલ્ટ હજુ સુધી એનું મળેલ નથી. પણ જી હા મિત્રો, વાત કરવામાં આવે તો 16,70,000 આજુબાજુ વોટિંગ થયેલા છે. એની અંદરથી બંને પક્ષને કેટલા મળે છે એ પ્રમાણે જીત થતી હોય છે. જી હા મિત્રો, ગણતરીના દિવસે થોડા દિવસમાં એનું રિઝલ્ટ પણ આપણને મળવાનું. એ રિઝલ્ટ આવતાની સાથે આ ચેનલ પર તમને બતાવવામાં આવશે. જી હા મિત્રો, ભારી સરસામાં છે ભાઈ. તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે કઈ પાર્ટી જીતશે, કોંગ્રેસ જીતશે યાની કે બીજેપી જીતશે. કેમ કે વલસાડ લોકસભા બેઠક એવી છે કે અનંતભાઈ પટેલ તેમજ ધવલભાઈ પટેલ બંને એક જ સમાજમાંથી આવે છે. પરંતુ અનંતભાઈ પટેલ ભારી સરસામાં છે, યાની કે આદિવાસી લોકોના દિલમાં વસેલા છે, સારું કામ કરે છે અને લોકોનું કામ બોલે છે. પરંતુ એક બાજુ જોઈએ છે બીજેપીના નેતા ધવલભાઈ પટેલ પણ ખૂબ સારું કામ કરે છે. બંને પાર્ટીઓ ખૂબ સારું કામ કરે છે એવું કહી રહ્યા છે. આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. કેમ કે ચૂંટણી તો થઈ ચૂકી છે, પરંતુ હવે રિઝલ્ટ બાકી છે. એ રિઝલ્ટ ક્યારે આવશે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરશું. કેમ કે બધા લોકો હવે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. રિઝલ્ટ ટૂંક સમયમાં આવી જશે. જી હા મિત્રો, હજુ સુધી તારીખ ડિક્લેર તો નથી થઈ, પણ તમને અપડેટ મળતી રહે છે આ ચેનલ પર. તો મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ત્યાં જરૂર સબસ્ક્રાઈબ કરજો. કેમ કે તમને બધા લોકોને ખબર છે કે આઈકે ચેનલ આખા ગુજરાતમાં હાહાર મચી રહ્યું છે અને આખી તમે બધી પ્રકારના ઘટના જ વિડીયો બતાવતી હોય છે. જી હા મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.